ભવ તારણ ભોળો 700 વર્ષ પહેલાની આપને અમર ગાથા કર્યો છું. ભદ્રાવતી નદીના નીર ખળ 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 કરતા હાલ્યા જાય છે. એક વીર પુરુષ, એક તેજસ્વી પુરુષ, એક મહાન પુરુષ ઊભા ઊભા સૂર્ય મહારાજને અર્ધ આપી રહ્યા છે અને એના મુખમાં દુહા ગુંજી રહ્યા છે. ભલે ઉગા ભાણ ભાણ તુહાળા ભામણા, આ તો મરણ દિયણ લગબાણ રખો અને કશ્યપ રાવતો. કશ્યપ જેળો ન કોઈ, જેને દળિયળ જેલા દીકરા, એ તો લખદળ ભાંગે લોય ઉગી અને અજવાળા કરે. એને ઉગેવું હતું તો ઉગ્યાની આળસો નહીં, કમળે ન પડે ચૂક ગયો રે કશ્યપ રાવતો. આમ સૂર્ય મહારાજને અર્ધ અર્પણ થઈ ગયો છે અને બાપુ જ્યાં ભાદરના કિનારા ઉપર નજર કરે ને ત્યાં તો સરખે સરખી સહેલીઓ એ ભાદરના પાણીડા ભરવા માટે સંચેર્યું છે. પણ કાંબી અને કડલા રણંગ ઠણંગ રણંગ ઠણંગ રણંગ ઠણંગ થતા આવે હો. કાંબી કડલા કટેશ્વરી કાપડ લીલા કાચ, ત્યાં તો સૂરજ સાચો સાચ. તમે આજ ભાણ સંભાવ્યા ભામની, સૂર્ય મહારાજના રથને સંભી જવું પડે ને બેગ ચડી. એવું આ રોનક હતી ભાદરના કિનારા ઉપર. અને આવે વખતે ચાપડા બાપુ દરરોજ પોતાનો નિત્યક્રમ સૂરજમાનને અર્ધ આપવાનો પૂર્ણ કરી અને ધીમા 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 પગલે ત્યાં રાજગઢ તરફ પધારી રહ્યા છે. અને રાજગઢમાં આવી બાપુ જ્યાં નિરાત આસન લઈ અને બિરાજમાન થયા ને, ચાપડા બાપુ રાજમહાલયમાં પધાર્યા. નિરાતવા થઈને પોતાના આસન ઉપર બિરાજમાન થયા. ત્યાં તો એમને રાતે આવેલું એ સ્વપ્ન યાદ આવ્યું. સ્વપ્નમાં 3 અપ્સરાઓ એ કહેતી હતી કે રાજન, અહીંયા બહુ મોટું યુદ્ધ ખેલાશે અને એ યુદ્ધમાં આપ વીર ગતિને પામશો. અમે આપને વરમાળા આરોપશું. આપની આ જે ચોથી બહેન છે ને એ આપના જોગી નામના જે ઢોગળો છે એને વરવા માટે તૈયાર થઈ છે અને સૌથી પહેલા પોતાના પ્રાણ એ સમર્પિત કરી દેશે ઢોગળો ઢોલી માટે. એને વરવાની છે એટલે ઉદાસ થઈ ગઈ છે. અને બાપુ અતીતના ઊંડાણમાં હજી એક નજરને નોંધે ન નોંધે ત્યાં તો નારખા આવી ગયા. બાપુ સામે ઉપસ્થિત થઈ અને વાત કરી કે હું અમદાવાદના અલફખાનનો સિપેસાલાર એ નારખા છું. આપની આગળ એક સંદેશો લઈને આવ્યો છું. આપના જેતપુર રાજ્યમાં પુના નામનો જે મોતી રહે છે એ મોતીને અમે લેવા માટે આવ્યા છીએ. બાપુએ એક વેધક દ્રષ્ટિ છે ને એ નારખા તરફ ફેંકી અને કીધું કે નારખા, હું બધી વિગત જાણી લઉં પછી તમને સવારમાં જણાવું. એક કામ કરો, તમે આજની રાત્રે અહીંયા રોકાઈ જાઓ. નારખા ધીમે ધીમે સાચા પોતાના ઉતારા તરફ પ્રયાણ કર્યું અને બાપુએ અનુતરને આજ્ઞા કરી. પુના નામના મોતીને બોલાવવામાં આવ્યો. પુનો બાપુ સામે હાથ જોડી અને ઊભો રહ્યો કે નામબર, તું મારું કઈ કામ પડ્યું? કે હા પુના, તું અમદાવાદ ગયો તો? કે જી હા નામબર, આપ જાણો છો એમ મોજડીનો વેપાર કરવા માટે હું રાજા અને રજવાડામાં ઘૂમું છું. એ રીતે ફરતા 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 હું અમદાવાદ અલફખાનના નિવાસ સ્થાને પણ ગયો હતો અને ત્યાં મોજડી વેચવા માટે ગયો હતો. અને બીજી વાત બાપુ, એક મહાત્માએ બહુ પ્રસન્ન થઈ અને મને દિવ્ય દિવી આપી છે. એને કારણે લોકો મારી તરફ ગજબના આકર્ષણ અનુભવે છે, ખૂબ આકર્ષાય છે. અને ત્યારથી મારો આ મોજડીનો ધંધો પણ ખૂબ ફાયલો છે અને ફૂલો છે. ભલે કહી અને ચાપરાજ બાપુએ કીધું કે તો બાપુએ કીધું કે તને નારખા અમદાવાદથી લેવા આવ્યા છે. બાપુ એ મને સોંપતા નહીં હો, એ તો તોપના મોડે ઉડાડી દેશે. અરે તો અને ફો, ચાપરાજ બાપુ કે તું મારી રયત છો, મારો માણસ છો, એમ વગર ગુને વગર વાકે હું તને થોડો એને સોંપી દઉં સુબાને. જા તું તારે લહેર કર. અને પુણ્ય ત્યાંથી પોતાના ઘેર રવાના થયો. આ બાજુ ચાપરાજ બાપુને નક્કી થઈ ગયું કે નારખાએ જઈ નારખાને બોલાવી અને બાપુએ કીધું કે મારા પુના નામના એ મોતીનો કોઈ ગુનો જ નથી, તો એ વ્યક્તિ હું તમારે હાજર કરી શકું નહીં, સોંપી શકું નહીં. નારખા જરાક જોરદાર બોલ્યા, ઉતાવળા થઈને કીધું બાપુ વિચાર કરી લ્યો ચાપરાજ વાળા, તો લશ્કર આવશે અને જેતપુરને ખેદાન અને મેદાન કરી નાખશું. ચાપરાજ બાપુની મૂછડીઓ ફરક 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 ફરકવા માંડી. આંખોની અંદર લાલ હીરિયા ટંકાઈ ગયા અને લાલ વખ્યા ટંકાતા બાપુએ જેમ ગઢનો હાવજ દણકે અને બોલે ને એમ ધૂકાર શબ્દ ગરજેજ સજીર એમ કહી દીધું કે જાઓ
તમારા અમદાવાદના સુબાને કહી દેજો કે કોઈ પણ સંજોગોમાં ચાપરાજવાળા છે ને એ પૂના નામના મોચીને નહીં સોંપે. થઈ ચૂકું ભાઈ. આ બાજુ નારખા રવાના થયા અને જતા જતા કહેતા ગયા કે જોજો ને થોડા જ વખતમાં આવે લશ્કર આવશે અને જેતપુરને તારાજ કરી નાખશે. જે હાદરના નદીને વળોટી અને નારખા ગયા હતા એ નદીની પાટને નારખા પાટ આજે પણ કહેવામાં આવે છે. એની ઉપરથી એનું નામ પડ્યું છે. અને આ અવસરને એ વાત એ સ્થળ આજે પણ સંગ્રહી અને બેઠું છે. એ આપ નિહાળી રહ્યા છો એ નારખાની પાટ છે. હવે આ બાજુ જઈ અને સુબાને સંદેશો આપતા સુબો બાપા ગરમ થયો. ક્રોધ અગ્નિ વ્યાપવા માંડી ચોટીની આસમાનમાં અને પગની પાતાળમાં ગઈ. સુબાએ ત્યાંથી દલબજર થતું લશ્કર એ જેતપુર તરફ રવાના કર્યું. આ બાજુ જેતપુરમાં ચાપરાજ બાપુ પોતાના કૌટુંબિક ભાઈ મંગળુવાળા સાથે યુદ્ધની મસલત કરવા માંડાના. યુદ્ધની મસલત થવા માંડી અને વ્યૂહ ગોઠવો કે આપણે કઈ રીતે આ લશ્કરનો સામનો કરવો. કારણ કે સુબાનું લશ્કર તો બહુ મોટું હોય છે અને આપણી પાસે તો રાજપૂતો કાઠિયાવાડના ગણ્યા ગાંઠા માણસો છે. છતાં લડી લેવું, ભરી પીવું એવું નક્કી થયું. મંગળુ બાપુ અને ચાપરાજ બાપુ આ મસલત કરી રહ્યા છે. પોતાના ભાઈના ખંભે હાથ મૂકી વીર પુરુષે કીધું કે પહેલા આમ જુઓ, આ તો લડાઈના મામલા છે એમ કહીને અમુક કોપની વાતો પણ મંગળુ બાપુને કરી. મંગળુ બાપુએ લશ્કરની સામે તાગ મેળવવા માટે જવાનું નક્કી કર્યું. ત્યાંથી પોતે રવાના થયા. ઘોડો ધમા ખાતો ને ઘોડલો છૂટ્યો. પણ જ્યાં લશ્કરના માણસોને ગોતે ત્યાં તો લશ્કર તો ક્યારનું અમદાવાદથી રવાના થઈ ગયેલું એ જેતપુરમાં પ્રવેશી ગયું. બીજા રસ્તે થઈને મંગળુ બાપુને ખ્યાલ ન રહ્યો. પોતે ઘોડો લઈને જ્યાં પાછા ફરે છે ત્યાં તો જસદણ પાસેના મદાવાના ડુંગર માથે જેમ મલમલના તાકા પડતા હોય ને એમ મેઘ મંડાણો તો મેઘરવો તાપડ દે. એટલે હાજરમાં બાપા ઘોડાપુર આવેલા હરોડ સાધારણને પૂરના મોજા ઉછળી રહ્યા છે. કુદરતે નાટારમ આદરો છે. બધા માણસો જોઈ રહ્યા છે. અને મંગળુ બાપુએ પોતાને જય સુરજા ધણી કહી અને ઘોડો પાણીમાં ધબાંગ કરતો ઝીકો. ઘોડો પાણીમાં ઝીકતા પાણીની એક થપાટ, પાણીની બીજી થપાટ અને ત્રીજી થપાટ લાગતા તો અસવાર અને ઘોડો બે જુદા પડી ગયા. આ દ્રશ્યને એક યુવતી કાંઠે ઊભી નિહાળી રહી છે. બાપુ ઢબઢબતા એ કાંઠા પર તરવા માંડ્યા. ત્યાં કાંઠો આવ્યો ને ત્યાં યુવતીએ પોતાનો દુપટ્ટો હતો ને એ પાણીના પ્રવાહમાં વહેતો મૂક્યો. એના છેડા પકડી અને એ પુરુષને યુવતીએ કાંઠે લઈ આવી. પોતે બેશુદ્ધ હાલતમાં હતા. પોતાના તંબુમાં લઈ આવી ઉપચાર શરૂ કર્યા. જ્યારે પોતે ભાનમાં આવ્યા ત્યારે આંખું ખોલી અને કીધું, આ હું ક્યાં છું? હવે આપ હે રાજવંશી પુરુષ, આપ એક પવિત્રમાં પવિત્ર નૃત્યાંગના મયુરીના તંબુમાં છો. આપ તણાઈ જતા હતા, મેં આપને બચાવ્યા. પણ હવે મારે કોઈ પણ રીતે જેતપુર પહોંચવું છે. અંદર ગઢની અંદર જવું છે ચાપરાજ બાપુ પાસે. પહેલા મારા માડી જયા વીર, મને તમે પહેલા જેવા વાલા લાગો છો. કોઈ જેતપુર ફરતું લશ્કર છે, લશ્કરે અસ્કર ભરલો લીધો છે અને ગઢના તોતિંગ દરવાજા એ બંધ થઈ ગયા છે. પણ હા, કોઈ ઉપાય? હા, મને એક ઉપાય સૂજે છે કે આપ જો ફકીરી વેશ ધારણ કરી લો અને હું પણ ફકીરી લેબાસ ધારણ કરી લઉં તો એ શક્ય બને. કઈ રીતે? મયુરીએ બધી વાત બાપુને સમજાવી. મંગળુ બાપુ એ ફકીરી વેશ ધારણ કરી લીધો, કફની ધારણ કરી લીધી અને મયુરીએ પણ ફકીરી લેબાસમાં સજ્જ થઈ. હાથની અંદર લોબાનું ધૂપિયું છે. લોબાના ધૂપિયામાંથી ધૂમ્રસેરો હવામાં એ લહેરાઈ રહી છે અને બે હાલતા એક નાઠાબારી પાસે પૂગી ગયા. ત્યાં જઈ ઉર્દુ ભાષામાં મયુરીએ કીધું કે આ સાંઈ મોલા છે અને અમે બે માણસો તે અંદર દરગાહે શરીફ છે ત્યાં રહીએ છીએ. એટલે આ નાઠાની થોડીક બારી ખોલો તો બહુ મોટો ઉપકાર થશે. આ સાંઈ મોલા છે ને એ અંદરના માણસોને અવાજ કરશે એટલે બારણું ખુલશે. સૈનિક કબૂલ થયા. મંગળુ બાપુએ સાદ પાડ્યો. અંદરના માણસો
મંગળુ બાપુનો અવાજ ઓળખી ગયા. નાઠા બારી ખુલી, બંને મયુરી અને મંગળુ બાપુ અંદર પ્રવેશ કરી ગયા. ચાપરાજ બાપુને માણસે જોઈ અને ખબર આપ્યા. ચાપરાજ બાપુ દોડ્યા, ત્યારે પલ્લા ઝાટકી અને પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા અને દોડી અને પોતાના વહાલા ભાઈને ભેટી પડ્યા. બસ ભરી ગયા. આંખોની અંદર હર્ષના જળજળી આવી ગયા. મંગળુ બાપુ કે, ભાઈ ચાપરાજ બાપુ, આપ સાંભળો, આપની ભેરે ભોળિયો છે, ભોળાનાથ છે, અને હું આમ જુઓ હવે આ ફકીરી વેશ ધારણ કરી લીધો છે. આ ફકીરી વેશની અંદર આપને કહું છું કે મારો પાક પર્વત દિગાર બોલાવે છે. બોલું છું કે જેતપુરને ઊની આંચ નહીં આવે. સુબાનું લશ્કર છે એ માત થઈ જશે અને આજની પર્યંત જેતપુરની ગાદી ઉપર આ કાઠી દરબારો સિવાય કોઈનું રાજ ક્યારેય છપાશે નહીં. આ રીતે આપણે વાત કરું છું. બાપુ ખુશ થઈ ગયા મંગળુ બાપુની વાત સાંભળીને. અને મયુરી જેમ રૂપાણી ઘંટડી રણકે એવા મધુર અવાજે બોલી કે, બાપુ, ચાપરાજ બાપુ, આમ જુઓ, અમે બે આ ફકીરી વેશમાં આનંદથી અમારું જીવન પ્રવાહ પૂરો કરશું. પણ હવે બાપુ, આ મંગળુ બાપુ મટી અને મંગળિયા શાહ બને છે, અને આજથી મયુરી મટી અને હું ઢેલ બનું છું. આ મંગળિયા શાહની ઢેલ આજે જેતપુરમાં ખૂબ ખ્યાતનામ છે. અને ત્યાં બેસી અને આપણને ઇબાદત કરવાનું મન થાય એવું એ સ્થળ છે. બંદા તું બોલ बिस्मिल्लाह अव्वल से याद कर अल्लाह, जहाँ अलग है तेरी जिंदगी बराबर गिदियो बनगी, रखो रमजान का रोजा, मिटा दो शिष्ट का बोझा, नमाजा पढ़ सकी प्यारे, रहो बद फेल से न्यारे, मियाँ मक्के की हज करना और खुदा का खौफ से डरना, न कर चोरी न कर चारी न कर परनार से यारी, कि किसी का दिल नहीं दुखाना, रुपये दे ब्याज नहीं खाना, मगर ईमान को लाई तो फिक्र को छोड़ दे पाई। जिस दुनिया में डारा है रजक उन पे उतारा है, खुदा खलकन का खाविंद हार, रजक कपड़ा पहुंचावन हार, पहुंचाता रोजिया सबको बुरा साहेब को आम इबादत થઈ રહી છે। આપ ઇબાદત સાંભળી રહ્યા હતા તે મંગળિયા શાહ બાપુની ઢેલ જે આપ નિહાળી રહ્યા છો એ જગ્યાએ આજે વર્ષોથી વાળા કાઠી દરબારોના લગ્ન થયા પછી એમના પરમ પવિત્ર સાનિધ્યમાં બેસી અને દર્શન થાય ત્યાર પછી જ હાથના મીંઢોળ છૂટે છે। આવી પવિત્ર જગ્યા છે। હવે અહીંયા બીજે દિવસે જેતારાના પાદરની અંદર સૂર્ય મહારાજનું કિરણ બીજી જ ભાતનું પડ્યું હો। હાથીઓના ટલ્લા લાગવા માંડ્યા, અસ્ત્ર અને શસ્ત્ર તૈયાર થવા માંડ્યા, યુદ્ધની તૈયારી થવા માંડાણી। કેસુડા હતા ને એ ગરમ પાણીમાં ઉકળવા માંડાણા। વીર નરો એ મરવા માટે તત્પર થયા અને ગીત અને કવિઓ લલકારતા હતા। હોરાજ મને લાગ્યો કસુંબીનો રંગ।
હૈયામાં પોઢનતા પીધો કસુંબીનો રંગ. આવા કસુંબલ રંગ જેને પીધા એવા વીર પુરુષની જ આ ગાથા છે. એવા વીર પુરુષ ચાપરાજ બાપુની આ ગાથા આપણે સાંભળી રહ્યા છે. આગળનું યુદ્ધનું વર્ણન આપણે પુંજાળા બાપુ પાસેથી સાંભળીએ. 700 વર્ષ પહેલાની આ વાત જેમ લાગ્યો કસુંબીનો રંગ ગવાતું હતું. જેણે જેણે કસુંબીના રંગ લાગ્યા એની આંખની બીજા પ્રકારની હોય, એની હાલ બીજા પ્રકારની હોય, એના વિચારવાની રીત પણ જુદા પ્રકારની હોય. જેતપુર તો ઘેરાઈ ગયું હતું. અંદરના બાપુ ચાપરાજવાળા અને થોડાક જે યોદ્ધાઓ ભેગા થયા હતા એ 12 ગામડામાં સમાચાર અપાણા હતા એ અને તળાજા બાપુ એબલવાળા અને પોતાના ભાઈ સેલાયત વાળાને સમાચાર નથી અપાણા. કારણ કે અહીંયા સુધી પહોંચ્યા પહેલા તો યુદ્ધનું મેદાન તૈયાર થઈ ગયું હતું. લશ્કરે ઘેરો ખાયલો હતો અને બાપા હું વાત જમાનો હતો ભાઈ એક દી. અરે વીર કાઠી તણા અશ્વ ફરતા, ફાકડા કાઠીઓ અને એ બરછી આપલા કાંડાજૂડ મામલે ઝેર કરતા. એવા પ્રકારનો જમાનો હતો ને કે આપલા કાંડાજૂડ મામલો થાય ને ત્યાં દુશ્મનોને ઝેર કરી નાખે એવા પ્રકારનો એ જમાનો હતો. મુસ્લિમ બની ફરકવા બાપુ ચાપરાજ વાળાને એક વેતનું કપાળ હતું, ગોરો વાન હતો અને ઘોડા મેંડ્યા તૈયાર થવા. નાના નાના 12, 4, 5 વર્ષના બાળકો હતા, બાપની મૂછું તાણતા હતા અને રાજપૂતાણી કાઠિયાણીઓ કહેતી હતી કે વીરા તમે હવે આ બકરીઓના દૂધે ચડી જાઓ. કારણ કે આ તો વીરના મામલા બીજા પ્રકારના છે. અમારે તો સત્ય થવાનો વખત આ યુદ્ધે આવીશું અવશ્ય. સાહેબા તમણી સાથ વિરાંગના થઈ કઈક વીરના અને મસ્તક નમાવીશ નાથ. હું પણ તમારી સાથે આવવાની છું વિરાંગના થઈને. આવી રાજપૂતાણીઓ કાઠિયાણીઓ તૈયાર થયું. બાપુને એક પછી એક આજ્ઞા છૂટતી હતી. એક દિવસ, 2 દિવસ, 3જા દિવસનું પ્રભાત ત્યાં થયું ને ત્યાં નક્કી થઈ ગયું કેસરિયા કરવા પડશે. આ સેનાને પહોંચાશે નહીં. ફરતા ગઢ ફરતા જાય સેનાએ ઘેરો ખેલો છે, બીજા પ્રકારનો ઘેરો છે. કવિઓ ઉકલીને રાજપૂતોને કહેતા હતા. 500, 2,000 ની સભા ભરાતી હતી. ઢાલના ટેકા દઈને બેઠા હતા. આંખોની માલિપા લાલ શેરડા પડી ગયા હતા. પ્રગટ જોવો સંસાર ક્ષત્રિવટ તણો પારખ્યો, વર્તનો નિભાવી ભલપ વાટી, તેગને દેખ બલકી છટા ત્રોવડ ગટકી ક્ષત્રિયાવટ તળી હાટી. પરસ પડકારિયા હાથ મૂછે પડે, વિચારી ન ભાડે તેન વાડે. અરે નવડભર રીજિયા લોભ ધારે નહીં, મોજ ગાયવા થકાતો દવદર મારે. ભીમ અંગદિયો ઉમંગિયો મહાભડ, પરસ ચાચે દિયો સિંહ પાટી. વર્ણ અહંકાર ધરણવટ રાખવા કાલ કરણ છેલ્લી વખત દાઢ કાઢી. ચાવગજ ગયો ખુમાણ હિમા ચલે, દાવ કરત્રહ પ્રાણ દીધો. જરાય રાખી નહીં રીસ નાગા જણે, કવિને શીશ બક્ષીસ કીધો. ઉકળે જોત અણડર ઘટા હેમરા, ભોમરજ ડબર થે ઓટ ભાડે. ખાટકક બચે અદ્ભુત રણ જાણતે, 3 વખત ખાગ રાજપૂત તાણે. આવા પ્રકારની ખાગ નામ તરવાયરું તૈયાર થવા માંડી. વિક્રમભાઈ વર્ણન કરી ગયા એમ કેસરી રંગના એ કેસુડાના રંગના છાંટણા મીડા નખાવા. યોદ્ધાઓ પરસ્પર એકબીજાને મળે છે. બાપ આજથી 700 વર્ષ પહેલાના આપણા આ ખડતલ યુવાનો એ કોઈ દિવસ કોઈ કહેતા, સૂર્યના સંતાનો કોઈ દિવસ કોઈ કહેતા પરમાટીને અને સુરાને અડ્યા નથી. એ મહેફિલો નહોતી, એ તો ઘોડા ઉપર સામાન તૈયાર રહેતા હતા. એ વાત હતી. તો છેક 200 વર્ષ પછી મોગલ આવ્યા અને અંગ્રેજો આવ્યા ને ત્યારે મહેફિલો શરૂ થઈ. ત્યાં સુધી તો પરમાટી અને સુરા દૂર હતો અને ત્યારે જ ગરાસ ઘીરે થયા. કવિ મેકણદાન કહે છે ને કે તસો એ ભમ ચકરારથી અને લોઠાથી કી લેવાય. આ તો શીશ પડે અને ધડ લડે એ કાઠી ભડ કહેવાય. આ જમાનો હતો આપણો 700 વર્ષ પહેલાનો. મર્દ માણસો હતા. બાપુએ નક્કી કર્યું આપણે કમાડ ખોડી નાખવા, આપણે કેસરિયા કરી નાખવા. જેટલા છે એટલા ખપી જાય. બહારના ગામડાઓના જેટલા વ્યક્તિઓ છે એટલા એના ઘોડા માથે તૈયાર રહી અને યુદ્ધની માલિપા મેદાનની ઉપર બહારથી હલ્લો કરે. જોગડાને પેલા ખપી જવાની વાત હતી. અપ્સરે કીધું તું કે તમારો ઢોલી જોગડો પેલા ખપશે એટલે આપણે જે કોઠો છે ને આજે કદાચ ભાદરના કાંઠે ઉભા રહી તો કોઠો ભાંગો તૂટો દેખાય. ત્યાં જોગડાને હાકળથી બાંધી દઈ 12 ઢોલીઓ નીચે એ તૈયાર થયા. 13-14 હરણાઈઓના છેસાટા તૈયાર થયા અને બાપા શંકરનો દેવાલય જે છે અત્યારે ચાપરાજની બારી ઊભી છે એ શંકરના દેવાલય તરફ ગઢની રાંગની પાસે બાપુએ ધીમે 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 પગલા પણ મારું બચરક દઈ પગ માંડસ જા પેરમના ધણી તા તો કોરમ કહરક લિયા તો વીજું આકળિયું વજા. શેષનાગ ઉપર થડાકો લાગતો હોય ને એમ તો હાલવાના હતા એ વીર પુરુષોના.
અટાણે હાલવાની વાત ક્યાં રહી છે? હાલ્યો આવતો હોય મરદ તો ખબર પડે કે ભાઈડો હાલ્યો આવે છે, મરદ હાલ્યો આવે છે, હાલ દેખાય આવે. એક એક પગલું ભરતા ભરતા હાલ્યા ને તા બીજાની મૂછડીઓ મળી ફરકવા કે આ વીર પુરુષ હાલ્યો શંકર તરફ હાલ્યો. નખ ચડાવ્યા, તલવારની પીછે પોતાનું ફાળિયું વીટ્યો, આયા મૂઠ ઉપર હાથ ગયો, ગરદને તલવાર ખુલ્લી હાથમાં હતી ગઈ. અને શંકર ભગવાનની અનેક બ્રહ્મ દેવતાઓના મુખેથી સ્તુતિઓ શરૂ થઈ. અનેક બ્રાહ્મણો હતા એ જેટલા એટલાને એ શંકર ભગવાનની સ્તુતિઓ માંડ્યા હતા ગાવા. થોડોક નમૂનો આપો. નમામિ સમી શાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદુ સ્વરૂપમ આમ શરૂ થયું. બાપુની તલવારના માથે એક ઝાટકો ગયો અને મસ્તક શંકર ઉપર ધ્વાન કરતું નજા ગયો ને તા તો બાપા વાર્તાકાર એક છે પણ ચાર વસ્તુ એક સાથે બની હતી. હું ક્રમવાર કહીશ, વાર્તાકાર એક જ છું પણ ક્રમવાર કહું તો આમ બન્યું હતું. કેવા પ્રકારનું બન્યું હતું કે જેવું બાપુનું ધડ ઉફડકીને ઊભું થયું ને તા બાપુના હાથ હતો એ છાતીએ જેમ આખું આવી ગયું હોય એમ તલવારની મોઠ ઉપર ગયો. તલવારની મોઠ ઉપર જાતા તલવાર બહાર નીકળી ગઈ હતી. એ વધુ ત્યાર થઈ અને બહાર નીકળી જંક ખેલ ચપરાજ ને અને જમરાણ તેક અને ખેતી જબે. જ્યારે ચપરાજ વાળાની તલવાર ખેંચાણી પણ કેવી બાકી ડાક નિશી નોકદાર જંગ બીજ ડાક નિશી ઉમગ દર્શાતી ખેલત અટાકી ગત ઉલટ યો પટાકી તદા માનકી તેક દામન જો જલકાતે હે કહે કવિરાજ ગાડે સિંહંગ બિહંગ ભૂપ દેખ શત્રુઓન કી આ તો છાતી ધરકાતી હે. કેવા પ્રકારની દોઢથી એ બહાર નીકળી કાળી નાગણી જેવી, હજુ વધુ કહું તો ભૂખી સિંહણી જેવી, હજી વધુ ઉપમા આપું તો કે તો એ જાણે કે એવા પ્રકારની લાગી હતી વીજળી હલાવો કર્યો હોય એવા પ્રકારની. જ્યાં તરવાર આમ કરીને આમ ખેંચાડી ને ત્યાં યોદ્ધાઓ સજ હતા, યોદ્ધાઓ તૂટી પડ્યા. સેનાને એમ થયું કે આહા યા અલ્લાહ પાક પરવર્તિકા તો અચિતાનો હલ્લો થયો. અહીંયા દિન એ અલ્લાહના નામ હતા અને અહીંયા માતાજીના જાપ શરૂ થયા હતા. હે સૂર્યાદેવ, હે કશ્યપના પુત્ર, ભેરે આવજે થવા માંડ્યું બાપા. આની કોરથી 50 ઘોડા, આની કોરથી 50 ઘોડા, આની કોરથી 50 ઘોડા. ગામડાની બાલીપાથી બહારથી આવેલા અસવારો રાહ જોઈને બેઠા હતા. થડ મેંડું એ તલવારના વાટ દેવાને તા ઢોકડાના હાથની દાંડી એવા પ્રકારની પ્રતિક બંદૂકના ટોપના અવાજ થતા હોય. ત્રિશાંગ સરડાયાના સેસાટા ચાલુ હતા અને ઢોકડાએ તડ એ તોડી નાખ્યા. એના હાકલના મોકોડા આવ્યો કલકલિયો આવે હેઠો એના રૂવાડા બુરજા ઉડી ગયા. ઢોકડો પેલા કામે આવ્યો. અરે આગે છેલી ઉઠતો આજ પેલી ઉઠ્યો પાંચ. તે તો ભૂપુભાઈ ભાડી ભ્રાજ તારી જઈ ગઈ હોત ઢોગડા. ભાઈ તારી ઢોગડા હું વાત કહેવાય. તું તો પેલા છેલ્લું જમણ રમવા વાળો પણ આ યુદ્ધના મેદાનમાં પેલું જમણ જમી ગયો. યુદ્ધરૂપી જમણ હતું. બાપુની દોઢ હતી હાલવા મંડાણી. હજી ધડ પડ્યું નથી ત્યાં સુધી પ્રાણ પડ્યા નથી બાપુના. આકાશની બાલીપા ગીધડાઓના ટોળા મીંડ્યા જવા અને ઘોડાના હલા થવા મીંડ્યા ને ત્યાં બાદશાહ છે મંડી થડક ઉથડક થવા. હઈ કટત ભાઈ બોમ હું પેન પલટો ભાઈ કટત કર લઈ રહ્યો કર હું સબ સૈન સમજ્યો કર કટત શિષ્ય થઈ રહ્યો શિષ્ય હું તન હોય તૂટ્યો શિષ્ય તટત અને ધર લઈ રહ્યો ઘર હું સન્મુખ હોય ફેટો ધર ફાટ કવિ ચંદ કહે રોમ લગ્યો લરણ સુર ગસુર મિલી જાય કહે ધન્ય હો ધન્ય સગન મરણ. ઘોડો જ્યાં મુકાણા ને ત્યાં ઘોડો કપાઈ ગયો. હેઠા પગ પડ્યા અસવારના તા પગ કપાઈ ગયા. પગ કપાતા હાથ મીડા લડવાતા હાથ સેનાએ ભેગા કર્યા. સેનાએ હાથ ભેગા કરતા મસ્તક ધરાણું. મસ્તક ધરાતા મસ્તક તલતલ હોય તૂટ્યો. તલતલ હોય તૂટી ગયો. ધર મસ્તક તૂટતા ધર લીધો. ધડ રહ્યું તો એ લડવા માંડ્યું. ધર ફાટ કવિ ચંદ કહે. ચંદ કવિ કે છે સગનસિંહ જો મૃત્યુ થયું ત્યારનો છપ્પાઈ છે. કેવા પ્રકારનો કે રોમ લઈ ગયો લરણ. સુરવીર પુરુષના રૂવાડા લડતા હતા ને એવા પ્રકારના એ ઘોડા કપાતા હતા, એવા પ્રકારના યોદ્ધાઓ કપાતા હતા, એવા પ્રકારના હાથી કપાતા હતા. હાથીની હુંઢું લોહીના તરબોળ પરનાળામાં વહેતી થવા માંડી એમ હુંઢું કપાતી હતી. વક્રતુંડ તુંડન બિતુંડન કે તુંડન મેં મુંડન ન લખાત મુંડ માલિકો. માં કાલિકા આવી હતી ને ખપ્પર ભરવા, એનું દિલ કપ્યું. ગણેશપુરજી મહાત્મા આખો છપી નથી કેતો, અડધો કહું છું કે એમ થયું કે મારો ગણેશ આમાં નથી કપાઈ ગયો ને. હાથીના ફૂંઢું હતી ને એટલે ગણેશ લાગવા માંડ્યો. એટલે ગણેશની તપાસ કરવા કૈલાસમાં બધાર્યા માં
તા તો શંકર રૂંડન મેં રૂંડન ન લખાત મુંડ માલિકો, તા તો મુંડ માળા એટલી શંકર ઉપર ચડી શંકર દેખાતા બંધ થયા, એટલે કાળી કંપીતી. આવું ઘોર યુદ્ધ થવા માંડ્યું. 50 તીરંદાજો એક સાથે આ બહેનો. તો મેં કીધું આપને હું છૂટક વર્ણન કરીને કહું. એકવાર ઘોડાની વાત કરી, બાપુની લડવાની વાત કરી, ઝોકડાને પડવાની વાત કરી, અને ચોથી અગત્યની વાત કરી દઉં. જે તીરંદાજો હતા એ ગઢને રાંગ ઉપર ઉભા હતા. તીરંદાજો એ હવે સેનાપતિ જે હતો ને અલફ ખાનનો સિપેહ સાલાર મુખ્ય માણસ, એની ટીલડી તાણી, એના કપાળની માલી પર બધે બખ્તર પહેર્યા હોય પણ ટીલડી ખાલી હતી. તીર કઠઠ કરતો ને એ સનુસંધાન થયું તીરનો. હાથી ઉપર બેઠેલો સેનાપતિ હતો. ત્યાં અહીંથી તીર છૂટ્યું ગઢની રાંગ ઉપરથી બાપા. પણ કરહી જબ તીર છૂટો ગરિયાન પર, જો નાવિક કો સાથ પાથ કો ચલો ગંકનર, જો વિષ્ણુ કો ચકર વજર સુર પતિક કો કહી છે, દિગ્ધનાલી ગોલાસો દિગ્ધ ગગન ઉડગન ગહી છે, કર કોપ અતુલ ભુજબલ કશો, બેગ ઝપટ જો બાજ કો સુલતાન પ્રાણ નિક્ષા, સમય હોતો કાળ તીર પૃથુરાજ કો. સાબુદ્દીન ઘોરીને મારવા પૃથુરાજ ચૌહાણનું તીર છૂટે ને એમ છૂટ્યું. હાથીથી હેઠો આવ્યો સુબો સેનાપતિ, અને લશ્કરે જોયું, હાય સેનાપતિ મરાણો. લશ્કર ભાગ્યું બાપા. લશ્કર આગળ, બાપુનું ધડ પાછળ. લશ્કર આગળ, બાપુનું ધડ પાછળ થાતા ઠેઠ લાઠી ઉડી ગયું. લાઠી ઉડી જ્યાં ધડ લડ્યું ને ત્યાં અત્યારે પણ લાઠી એ ધડ પડ્યું એ જગ્યા અત્યારે મોજૂદ છે. ત્યાં ધૂપ દીવા થાય છે, શ્રીફળ ચડે છે. જે પોતાના પૂર્વજ છે એ વાળા દરબારો અહીંયા જાય છે જેતપુરના, અને ધડની પણ પૂજા. પણ અહીંયા તો ચાપરાજની બારી હતી ને બાપા, એની તો વાત જ બીજી હતી. તો રોમે રૂવાડે આપણને લોહી ઉકળાટ થાય એવી વાત હતી. પણ વાર્તાકારની, કવિઓની, સર્જકોની અમારી એક ગતિ એવા પ્રકારની લાગે છે કે જાણે કે શંકર ભગવાન ને પાર્વતી બેઠા વાત કરતા હોય. શંકર ભગવાન ચપરાજનું મસ્તક એ પોતાના ચરણોમાં આવી ગયું હોય ને કહેતા હોય, જોઈ લે ઉમા, આ ઝપાટો જોઈ લે. જ્યારે ધડ લડ્યા અને મસ્તક ઉતરા ને કમલ પૂજા ખાધી ને ત્યારે કોઈ દિવસ લશ્કર ભાગ્યા વિના ના રહ્યા નથી. પછી હમીરસિંહ ગોહિલ હોય, લાઠીનો સોમનાથ નો ભાંગવા દીધું. અરે એવું જ ન હોય, મોખડાજી ગોહિલ હોય અને ચપરાજ હોય ગમે એનો. અને કેવા પ્રકારની અપસરાઓ હાથની માલિપા વરમાલ લઈને ઊભી હોય, કૈલાસ પર્વત હોય, શંકર ભગવાન બેઠા પાર્વતીજીને વાત કરતા હોય, અને કહેવાનું મન થાય છે એવા પ્રકારનું કે ઓહો વાહ રે વાહ, શું હૈયે ચડે છે વાતો કે આ તો કેવા પ્રકારની આ રચના કેવા પ્રકારની થઈ કે શંકર ભગવાને વર ચપરાજ અપસરા ને વર્યો. આ તો વર ચપરાજ થઈને આવ્યો તો અપસરાને વરવા આવ્યો તો. વર ચપરાજ અપસરાને વર્યો, અને શંભુએ મોતીરો થાર મંગાયો, વે સખી ચપરાજ વધાયો, અને ઢોલી જોગડાને પણ બિરદાવ્યો. આગળ જાય તો ઉમાજીને કહી રહ્યા છે ભગવાન શંકર કે ચાપો મારા ચરણમાં, અને આ વાતનો છે એ સાર. ભોગવવા ભૂમિ ભલી, અને એ લેશે ફરીને અવતાર. જેતાણા ઉપર જયારે કળયુગનો જોર જામશે ને તો હે ઉમા, હે પાર્વતીજી સાંભળો, ચાપો આ મારા ચરણની માલિપા છે. ભોગવવા ભૂમિ ભલી, અને એ લેશે અવતાર. એ જરૂર પાછો ફરી અવતાર લેશે. ભૂમિ ભલી ભોગવવા માટે થઈને જેતાણે પાછો આવશે. ઘોર કળી જે જામશે ને તો હું નિશંક કહું છું, ચપરાજને પાછો જેતપુરની ગાદી ઉપર હું બેસાડી દઈશ. હું ભોળો છું, એના શીશનો બદલો આપીશ. હવે અહીંથી આમ જરાક આપણે જ્યાં ફરીએ ને તો બે બીના જેતપુરના એ રાંગણની માલિકા થઈ રહી છે. બાપુ સેલાયત વાળાએ ગાદી સંભાળી લીધી, બાપુ એભલ વાળા આવી ગયા. કોઈ કેતા કોઈ ઇતિહાસ વિદો આજની સુધીમાં બધા જ સમીકરણ બોલાવી કહીને, જો આમાં જો મૂકું ને તો દસ્તાવેજીકરણ છે, અને જો પુરાવા મૂકું ને તો સેજ રસ ન પડે, એટલે વાર્તાના પ્રવાહમાં ખેંચાઈને જ બોલું છું. પણ બધા ઇતિહાસ વિદો એમ કે છે કે આ વસ્તુ ક્યારેય નથી બની કે મુસ્લિમનું રાજ જેતપુર ઉપર આવ્યું હોય. વાલાઓની જ ગાદી હતી. મોતીપુરના હારું જ લડાઈ થઈ હતી. પૂર્ણો હાજર થયો સેલાયત વાળા સામે, હાથ જોડ્યા, બાપુ મારો અન્નદાતા ખપી ગયો, પણ એના ઇતિહાસની માલિપા હોનાના અક્ષરે નામ લખાઈ ગયા એમ ખપી ગયો. બાપુ એને નથી કહેવાનું, આપને કહી દો, આપ રાજગાદી ઉપર બિરાજમાન છો,
એ સેલાયત વાળા, આપ એના ભાઈ થાવ છો. બાપુ હેબલ વાળાની હાજરી છે એના પિતાશ્રીની, અને આપને હું મારું વાત નિવેદન કરી દઉં. પુના હું બન્યું તો કેમ બન્યું હતું? બાપુ જ્યારે હું અલબ ખાનના રાજમહાલયમાં અમદાવાદ મોજડીઓ વેચવા ગયો ને, ત્યારે શાહજાદી મોજડી પહેરાવતા પહેરાવતા મારી શાહજાદીની આંખ મળી બાપુ. પછી મેં શાહજાદીને કીધું કે મારી પાસે એવા પ્રકારની દેવી છે ને, ચમત્કારિક દેવી, કે એ જ્યાં હું મારા ઉતારા ઉપર જઈને પ્રગટ કરીશ ને, ત્યાં તમે તમારા પલંગ સહિત મારા આ નિવાસ ઉપર આવી શકશો. આપણે રાત્રે વાતો કરશું મીઠી મીઠી. દેવી પ્રગટાવો એટલે શાહજાદી જાણે કે પલંગ હોતી આવ્યા હોય ને એવો મને ભાસ થાય. હું તો દૂર રહું બાપુ, નાનો માણસ. શાહજાદી હારે બીજી તો શું લાંબી એક રાત. બીજી રાતે પણ આજ પ્રસંગ. ત્રીજી રાતે શાહજાદી આવ્યાથી કીધું કે પુના, મારી અમ્મા જાને આ વાત જાણી લીધી છે પુના. જો એ મારા પિતાશ્રીને કહી દે ને તો અનર્થ થઈ જાય, તારું આઈના મૃત્યુ થઈ જાય. પુના ભાગવા માંડ તું. સેલાયત વાળા બાપુ, આ એ દેવી છે અને આનો પ્રભાવ એટલો છે, આપણે રાખવી છે. સેલાયત વાળા બાપુ કે નારે પુના, ભૌતિક પદાર્થને અમારે શું કરવો હોય? અમે તો પરસેવો પાડીને લડવા વાળા, ઘોડા ઉપર બેસવા વાળા અને માથા મૂકીને ગરાહ કમાવા વાળા માણસો છે. તઈ એટલા હાથમાં આવ્યા છે અશ્વના સ્વાર થઈ, હાથ તરવાર લઈ કાઠિયા વાળ કીધો. એ અમારું કામ છે, આ લેતો જા. ક્યાં જવું છે તારે? મને જેતપુરમાં અકળામણ થાય છે, ગઢપુર વ્યો જાવ. આ પછીની વાત તો જાણો છો કે અહીંયા પછી નારખા આવ્યા નહીં, આ બધી બના બની. આટલી જ આ વાત પૂરી થઈ, ત્યાં રળા નામના ગઢવીનું આગમન થયું જેતપુરમાં. સીધા ચાપરાજની બારી હાલમાં જ્યાં છે ને, એ જેતપુરના પાદરમાં આવી અને બાપા એ તો દેવી પુત્રોની તો વાત જ, હું ચારણોનો તો એ વાત ઇતિહાસ જ જુદા પ્રકારનો છે. કવિરાજો જુદા પ્રકારના હતા. નહીં તો માથા ફરેલા માણસો, સત્યવાદી માણસો, એક જિંદગીમાં એક લેજાવાર પણ ખોટું નહીં કરે એવા માણસો હતા. પગોઠી વાળી અને રળા ગઢવીએ એલાન કર્યું કે હે ચપરાજ, તું કાયમ આવી ગયો હોય, બીજાને રીતે ભલે આવી ગયો. તે મસ્તક ચડાવ્યો હોય માથે, શંકર માખવાન માથે તો ભલે બીજાની રીતે ચડાવ્યો હોય. આઠોય પહોર જ્યાં ઉડતા ને રચકણ રણ ધીર, મનો ભોમ પગ મૂકતા આજ ધગત રોમ રુધિર. કવિ કર્ણદાનજીની ભાષા છે કે જ્યાં આઠેય પહોર આજે રચકણ રણધીરના ઉડે છે, વીર પુરુષોના ઉડે છે, અને આપણા પણ રૂવાડા છમછમી જાય છે. એ ભૂમિની સામે રળા ગઢવી આમ કહીને પણોઠી વાળી, તારે તો બાપ હાથે, તારા હાથથી મને ઘોડો આપવો પડશે. હું રાહડા જોડાણા છે ભાઈ. હું એ કવિઓ એ રાહડાની માલિપા કવિ વાંચો, બિરદાવ્યા છે કવિ ચાપરાજ બાપુને. એબલનો ચપરાજ એવો, જુધે છે અર્જન જેવો. આ તો હાવજના જંજેડા કે મર્દના પાડેલ કેડા હો. એ આપણે સાંભળીએ રાહડા થોડાક.
વાગી રહ્યા છે, હરણાયું વાગી રહી છે, ગીત ને દુવાની લહેકારી બોલી રહી છે. બાપુ ચાપરાજ વાળું જયારે લડતો હતો ને ત્યારે એક એ અત્યારના યુગની માલિપા લખાયેલો એક સફાકરું ગીત છે. આપ જરાક એની વચ્ચેથી સાંભળો ને, એની ઝલક સાંભળો ને. ભાઈ એ એવી પાતળી જીભ વાળો હરેશદાન છે ને, એની પાસે સફાકરાની એક એવી પ્રકારની એક રોનક છે ને, એ સાંભળજો તમે. વરા ભારતા રચાયા કૌરવ વાળા ખેલ, એ આપ જરાક સાંભળજો ઝલક. વડા ભારતા રચાયા ગેલ કોરુ વારા પાંડુ વારા કરણ ભારતા રંગ દે હુવા બલ્લે કારા બાણે રાટંકારા આર પારંગા આસમાન બાગા પન્નંગા તડંગા તા તુંગાત મે પાતાળ પોટા બાણે કોરુ વારા પડી માથે મેઘતારા છુટ્ટા બાણ પાર તારા આકરા સમૂહ જટા સૂર ધીર ઠાર વીર રસ જાગા તાતો રોપિયા કરણે ભાગા તાગા રોહ કોતંડા છુટિયા બાણ ભુજ દંડા ધરી કોઈ બ્રહ્મંડા ધણાણે ગયલા પોરહાણ ભાણતા તું હટાયા પાર તારે ત ભલકારા દિયા ગરી પુત્ર સૂર ધારા ધારા ગજાલે પ્રમાણ થતો કલાકારી કરણ પારી પાર થારી બાણે પોટા કર્યા વિધિ ચારા તારા મટે નહીં કામ તાતો વેશધારી વિપરારા અંતકાલે ગાયવા ગરી દાઢ ભાગી કંચનારી સ્મારપી દયાળ દાઢ ભાગી કંચનારી સ્મારપી દયાળ વડા ભારતા રચાયા ખેલ કોરુ વારા પાંડુ વારા કરણ પાર તારા તતો યુદ્ધ હુવા પ્રલેકારા બાણેરા ટંકારા આર પારંગા આસમાન બાગા. અને હવે આપણે આગળ વધી સૂર્યનારાયણ આમ હાથ જોડી અને રળો ગઢવી કે આય બાપ પધારો, ચપરાજ આવો, હાલે આવો. મેં આપને વર્ણન કર્યું, અનેક બાયું બેનો રાહડા લે છે, જાતના વીર હજી ફરીવાર તૈયાર થઈ ગયા છે. શત્રુઓની સૌભાગ્યવંતીના કંકણના કટકા હજી દેખાય છે પાદરની માલિપા. અને બાપા એક દિવસ રળો કઢવી બેઠા, એબલ બાપુ સમજાવ્યા, રળા બાપ આમ ન હોય કવિરાજ, હવે ચાપરાજને અમારે ત્યાંથી દર્શન કરી એ બનશે નહીં બાપ, નહીં બને. હું રળો કહું છું ને બનશે. મને તો ચાપો હાથમાં હાથ ઘોડો અને રગામ આપે તો સ્વીકારું, નકર નહીં સ્વીકારું. બનશે. આટલે સુધી તો દરેક વીર પુરુષો કરી શક્યા છે. આ વાત તો કદાચ ચાપરાજ વાળા એકથી જ બની શકી છે. બાપા બીજા દિવસના પ્રભાતના કિરણ જ્યાં ફૂટ્યા ને, સૂર્યનારાયણનું પહેલું કિરણ જ્યાં પૃથ્વીના પાટલે આવવાની તૈયારી થઈ અને છૂટું બિંબ, એ બિંબની માલિપાથી અડફેટન જોટન મુંડન તોડન ઢાહ પ્રચંડન બાહ કરી બહ લોલ ત્રબોલન ભોમ બની ઢૂંઢ પટે એક બાજ ધરી અલમોલ કરી દૈતારણ ગંબર દેવ દિગંબર ભાસ આપે ગૌ ગોધન કારન તેમીર હારન અને તેમ વેળાસર ભાણ તપે દે તેમ વેળાસર ભાણ તપે. એમ સૂર્ય મહારાજ એ આવ્યા, કિરણ આવ્યું સૂર્ય મહારાજ નો, એની માલિપા આકાર મીંડો દેખાવા ચપરાજ. ચપરાજ નો આકાર દેખાતા સેલાયત વાળા બાપુએ રોજડો સફેદ રંગનો ચાંદીના અસબાબ વાળો બે કાનવારી ભેગી થતી હોય એવો ઘોડો તૈયાર રાખેલો. બાપુએ હાથમાં લગામ લીધી, લ્યો કવિરાજ આ ઘોડો તમને સુરત દાદો દાનમાં આપે છે. કહ્યું તું ને આપ જાત્રાએ ગયા તઈ કે આ ઘોડો અહીંયા રાખો, હું આવતા લઈશ, તમારું વચન ને મારું વચન પૂરું થાય છે કવિરાજ. આ ઘોડો હું આપું છું, સુરત દાદો અપાવે છે. આમ કરીને આમ ઘોડાની લગામ જેવી હાથમાં ગઈ ને, રળા કઢવીને માલિપાથી જીવાન ઉપરથી અશ્વના સ્વાર એ ચાપરાજ વાળા દેખાતા હતા. અશ્વ દેખાતો હતો, કાનહોરી દોઢે ચડી જતી તેવો ઘોડલો દેખાતો હતો. અને ત્રંખો ગાંખ મેંડ કારી ઘૂંક ટારી જોવે નારી નારી વેણે પૂછી, એ તો રમે ગોપી રાગ વાળી કાલી દ્રીકો નાચ દેખો પલ્લે લાંબી શેરી ફુલ્લ વેરી નાકે ડાબા હેરી હેરી જુવે ત્રિયા અનેરી અનેરી વાહ ઘોડા ગતિ તેરી. આ તો કેવા પ્રકારનો ઘોડો હતો, ગજ એક ચાસરાળો મુઠિયાળો ટૂંકો ગાળો છે વાળીએ લગાડો લટાળો જટાળો ભેભૂત વાજા પે રમન તો ખેડો ત્રાંગોટ બાજો ઢાળો અને પટા કરે પાઇપ વાળો હતો પટાળો સપૂત આવો ઘોડો કવિના હાથમાં ગયો. અને બાપા ચારેય કોરથી એ આપણને રાહડાની રમઝટ સંભળાતી હતી, ઢોલ ત્રંબાળું ધ્રસકતા હતા, શરણાઈઓ વાગતી હતી, બેનો દીકરીઓ લાંબા લાંબા ઘૂંઘટા કાઢી અને રાહડા ગાતી હતી. આની પરથી કવિરાજો બાપુ ચાપરાજ વાળાના મરશિયા ગાતા હતા. કમલવીન ભારત કયો એ તો બહુ અડીખમ દુવો છે, દેહવીન દીધા દાન વાળા એ વિધાન ચાપા કોને ચડાવીએ. એ ચપરાજની બારી આદિ હતી ઊભી છે અડીખમ, જેના નેચલ રહી ગયા નામ. એવા કેટલાય કવિજનો આપની હવે આગળ થોડા થોડા બાપુના ગુણગાન સંભળાવે અને અહીંયા આપણે વાર્તાને અલ્પ વિરામ આપીએ. सूरज प्रत्यक्ष देव है जिरे, सूरज प्रत्यक्ष देव है गान वाली नार वदे पाखाण,
એ જોનગી સર કહે હું માને એવો તું એ તા લોક જાણ તો પૂરણ મનગાસમ જ્યોત પ્રકાશમ ચળલ વ્રહાસમ ઓજાસમ એ ઉદિયાગર પાસમ કરણ વ્રહાસમ ચડિંગડ વાસમ પડદ્રાસમ ગૌરસ રસ ગ્રાસમ દિયણમ દાસમ મકણમ છાસમ કણ મેવા એ જય જય જગવંદન કાશ્યપ નંદન દરિદ નિકંદન રવિ દેવાજી દરિદ નિકંદન રવિ દેવાજી દરિદ નિકંદન રવિ દેવા તો ગહ કે ગોચાલા છૂટા ગાળા પંખી માળા પરગરિયા દેવળ દેવાળા ટળિયા તાળા હુવા ગુજાળા તમે ગરિયા વાયા જલ રાળા નાદ વડાળા સાધ સગાળા સદ સેવા જય જય જગવંદન કાશવ નંદન દરિદ નિકંદન રવિ દેવાજી દરિદ નિકંદન રવિ દેવાજી દરિદ નિકંદન રવિ દેવા એ તસ ગર્ભે બગ્ગા જન સબ જગ્ગા ચાલણ લગ્ગા રાસંગા મહિયા મટ વ્રગ્ગા કેસર ક્રગ્ગા અન લીળત ગુમંગા લંગા ચાટે ગઢ ભગ્ગા ભસમ સદગ્ગા અન બોલ કલગ્ગા બગ્ગેવા જય જય જગવંદન કાશબ નંદન દરિદ નિકંદન રવિ દેવાજી દરિદ નિકંદન રવિ દેવાજી દરિદ નિકંદન રવિ દેવાજી દરિદ નિકંદન રવિ દેવા વાગતા ત્રમાળું હાક વહરી પડે બખ્તર કડકડે ઢોલ બાજે ધણેડે ડુંગરા ખલકથમ કડેડે ગજબન ગડેડે તોપ ગાજે અને ખાગરણ ખેતના ડકરની ડાકલા ધ્રુજતા લજાતા હરી ધાકે ઈ પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાલા નવ છાસ રોજ પાકે અરે આપને જમીના કડા ભેળા કરે અને ખડગ થી ખડગમાં ખેલ ખેલે સમુગણ સરીખા સમરમન સમરમાં ખડકવન ગવણ પડ ગાબ ઠેલે બોમ જો લડથડે તો ટકાવે ભુજ બળે અને સમજણા પરાયા છિદ્ર ઢાકે ઈ પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાલા નવ હથા જોત પાકે ધરાવીન ધાન ન નીપજે કુળવીણ માડું હોય જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય કામ જાજા કાગોલિયા અને કામ જાજા કપૂદ હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂદ પણ જોન કમલ કમળ વીણ ભારત કિયો અન દેહવાણ દેહવાણ દીધાય દાન પણ જોન કમળ કમળ વીણ ભારત કિયો અન વાળી દેહવાણ દેહવાણ દીધાય દાન એ જોને વાલા એ વિધાન એ અમે ચાંપા કોને ચડાવીએ પણ વાલા વાલા એ વિધાન અમે ચાંપાઈ કોને ચડાવીએ પણ જોન કાઢીને હવ કહે અન સૂરજ ના સંતાન એ જોને ગોસાલ બીજ ગુણ ગે હના એ વો તો દેગા ને દાન ધર જાતા ધરો પલટતા અને પ્રિયા પડંતા તાવ એ તીનું ટાણા મરણરા એમાં કોણ રંક અને કોણ રાવ ધરતીને દુશ્મનો આંચકી લેતા હોય ધર્મનો પલટો કરવા માટે વિધર્મીઓ કોઈ આવતા હોય ધર જાતા ધર્મ પલટતા અને ત્રિયા પડંતા દાવ કોઈ સ્ત્રીની માથે કોઈ નારીની માથે કોઈની આબરૂની માથે જ્યારે ઘા થતો હોય એવે ટાણે ક્ષત્રિયનો બચ્ચો છે એ પોતાના ઘરમાં પુરાઈને બેઠો ન રહીએ અને એ પોતાની તલવાર લઈ પોતાની શમશેર લઈ અને ધીંગાણામાં ઉતરે એવો 700 વર્ષ પહેલા જેતપુરમાં જેતાણામાં ચાંપરાજ વાળા એમ કહેવાય છે યુદ્ધનો મોરચો જ્યારે માંડ્યો હતો અને ઈ વાત આપણે દરબારસિંહ પુંજાવાળા બાપુ પાસેથી જ્યારે સાંભળી અને ઈ ચાંપરાજ વાળાએ પોતાનું મસ્તક છે ભગવાન મહાદેવને સોંપ્યું ત્યારે મહાદેવને સ્તુતિ કરેલી હે ભગવાન હે શિવ હે સદાશિવ જટાટવી ગલત જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વિલંબ લંબિતા ભુજંગ દંડ માલિકા ડમા 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 નિનાદવમ તનો તનો જટા કટાગ સંભ્રમમ બ્રહ્મણ્ય લેમ્પ નિર્જરી વિલોલવી ચિવલ્લરી વિરાજમાન મર્દની દગત 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 જવલ્લ લોટ પટ્ટ પાવ કે કિશોર ચંદ્ર શેખરે રતિપતિ ક્ષણમમ અને ઈ વખતે કાં તો સુરાને સાંભળે કાં હરિભગતાને હોય બાકી નાક વઢાને નોય સ્વર્ગના વેમાન સાંભળા કાં સુરવીરને સ્વર્ગ મળે
અને કા ભગવાનનો ભક્ત જે હાથમાં માળા લઈ અને ભગવાનને નમામિ ભક્ત વત્સલમ કૃપાલ શૈલ કોમલમ ભજામિ તે પદાંબુજમ ગકામિ નાસ્વધામૃતમ નિકામ શ્યામ સુંદરમ ભવામ્બુનાથ મંદરમ પ્રફલ્લ કંજલોચનમ મદાદિ દોષમોચનમ એવા ભગવાનનું જે સ્મરણ કરે એને સ્વર્ગ મળે. અને કા સુરવીરને ધરતીને માટે પોતાના માથાના બલિદાન આપી દીધા એવા તો સૌરાષ્ટ્રની ધરતીમાં, ભારત વર્ષની ધરતીમાં, ગુજરાતની ધરતીમાં એવા કંઈક નરબંકા સુરવીરો, દાતારો અને ભક્તો પાક્યા છે. અને એની નોંધ આ જગતમાં લેવાની છે. આ જગતમાં વાંસ ઉગે વનમારો ને લગી વનરાય, વાંસનો કોટો જંગલમાં ફૂટ્યો, જાડવા રોવા માંડ્યા. કવિએ પ્રશ્ન કર્યો, કેમ રડો છો? કે અમારા કુળમાં કપૂત પાક્યો, સારા વનને દેશે જલાય. પણ ચંદન ઉગે વનમાં અને હસને લગી વનરાય. ચંદનનો કોટો જંગલમાં ફૂટ્યો ને જાડવા ત્યારે હસવા માંડ્યા, પ્રફુલ્લિત થવા માંડ્યા. કવિએ પ્રશ્ન કર્યો કે કેમ હસો છો? કે અમારા કુળમાં સપૂત પાક્યો. એવા ચાંપરાજ વાળા જેવા સુરવીરનો જન્મ જ્યારે થાય ને ત્યારે પોતાના કુળને તો ગૌરવ અપાવે, પોતાના માદરે વતનને ગૌરવ અપાવે, સમગ્ર ભૂમિને ઈ ગૌરવ અપાવે ને એવા સુરવીરો જરૂર પડે તો માથાના બલિદાન આપે છે. અને એવો આ 700 વર્ષ પહેલાની ગાથાને જ્યારે આપણે યાદ કરી છે, કેમ ભૂલાય? એની સ્મૃતિ, એની યાદ. તો એવા મર્દો એક વતન ગણડોલ બોલ નહીં બંધન પાવે, ધરે ધર્મ સિર ચિત્ર વિપત સે જીવ બચાવે. પોતાને આશરે આવ્યો હોય એને કોઈ દી છોડે નહીં, પોતાની પાસે આવી અને એમ કે મને બચાવી લે. અને ઈ ચાંપરાજ વાળો છે એક ઉના નામના એક મોચીને ઈ મોજડી બનાવતો હોય અને એને બચાવવા માટે આખું યુદ્ધ આરંભતો હોય. અને ઈ યુદ્ધની આખી વાત આપણે જ્યારે સાંભળતા હોય ત્યારે એક યુદ્ધ, એક મોજડી વાળાને બચાવવા માટે, એક મોચીને બચાવવા માટે પોતાના દેહનું બલિદાન આપી દે. અને એવા જે સુરવીરો છે, એક વચન અંડોલ બોલ નહીં બંધન પાવે, ધરે ધર્મ સ્થિર છિદ્ર વિપત સે જીવ બચાવે, કરે કિનકી આસ આસ ભુજબલ ઈશ્વર કી સદય સદા હૃદય બલસી, પરસ નહીં અબલા પર કી સુબદાન કરણ સમ હૈ સદા, કંગાલ નહીં કર કરદ હૈ સતકા ગંગાદि સંસાર में કે મિલત યોગ સોઈ મર્દ હૈ, મિલત યોગ સોઈ મર્દ હૈ. એવા પાળિયાની પાસે નીકળી અને કવિરાજ પ્રશ્ન કરે છે. જેતપુરમાં પણ ચાંપરાજ વાળાનો મસ્તકનો ઈ સ્મારક છે અને લાઠીમાં પણ ચાંપરાજ વાળાનો પાળિયો એનું સ્મારક છે. પણ એવા સ્મારકની પાસેથી કવિ જ્યારે નીકળે છે ત્યારે પાળિયાને પ્રશ્ન કરે છે કે હે પાળિયા, અહીંયા ખોડાવાનું કારણ? અને ઈ વખતે ઈ પાળિયો છે અકળાઈને જવાબ આપે છે, કવિરાજ તમે મને પૂછો છો ને એટલે હું તમને જવાબ આપું છું. એ જી આજ પૂછું તું ને પાલિયા રે, મારા દલડા કેરી વાત રે, મારા રૂદિયા કેરી વાત. પાધરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો? આ પાધરમાં ખોડાવાનું કારણ અને સિંદૂરે રંગાવાનું કારણ એટલે પાળિયો જવાબ આપે છે, કવિરાજ એ વાર ચાડી જેદી, વાર ચાડી જેદી ગામ મારે તે દી બૂંગિયા વાગ્યા ઢોલ રે, તે દી બૂંગિયા વાગ્યા જ ઢોલ. આન પછી કાંડા નાઈ ખેલ ખેલાણા, એથી ગામે આય ખોડાણા. કે પણ વાત સાચી છે, પણ સિંદૂરે રંગાવાનું કારણ અને પાળિયો છેલ્લે જવાબ આપે છે, કવિરાજ હવે મને જાજુ પૂછતા નહીં હો. એ હવે જાજુ મને, હવે જાજુ મને પૂછ મારે, આય કરવા દે વિશ્રામ રે, મને કરવા દે વિશ્રામ. પણ જેની સેથી ના સિંદૂર ભૂહાણા, એના રંગે અમે રંગાણા, સેથી ના સિંદૂર ભૂહાણા, એના રંગે અમે રંગાણા. યુદ્ધ કરવું કોઈને ગમતું નથી, લોહીની નદીઓ વહેડાવી એ કોઈને ગમતી નથી, કોઈના બલિદાન લેવા પડે એ કોઈને ગમતા નથી. પણ ભગવાન કૃષ્ણ જેવાએ કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ અને પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે એવા કૃષ્ણ ભગવાનને પણ અર્જુનના હાથમાં ગાંડી ઓપાવવું પડ્યું હોય અને એને લડવા માટે બેઠો જો કરવો પડ્યો હોય તો સમયાંતરે આવા યુદ્ધો પણ થયા છે. પણ જગતમાં શાંતિ જરૂરી છે. પણ એવો સમય આવે ને ત્યારે ક્ષત્રિયના બચ્ચા છે એ પોતાના ઘરમાં પુરાઈને બેઠા ન રહીએ. હરિયલ ઘિરેન હોય અને ફળિયામાં કુંજરના ફરે, પછી એને વયની વાટું ન હોય કેહર બચાને કાગડા, એને વયની વાટું ન હોય કેહર બચાને કાગડા. કેવા અશ્વની માથે સવાર થઈ અને આપણા સુરવીરો નીકળ્યા. કુકડ કંધા મૃગ કંદણા શત્રુને હૈયે સાલ તાતાઈ તોરિંગ નિપજે ભોય દેવકો પંચાલ, એવા અશ્વની માથે સવાર થઈ અને ક્ષત્રિયો જ્યારે નીકળે પણ હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાંગ લેતી વાગ છૂટા બોલી બાંગ ગામડામાં તિયા હાંગ બાગ કાતો છૂટા સિંહ જમ જાળા છૂટા બે નાગ જાણે તુટાંગ સમાન ના છૂટા જમી તાગ તાતો જાળા પાવા તેગ વાળા પ્રલે ખાલા વેર જાય. એવા અશ્વની માથે સવાર થઈ અને ક્ષત્રિયો નીકળ્યા ભાઈ. પણ જો હમ હમ ભડંગા પડે અન ભાંગે કે તારા બ્રહ્મ એ જોને ત્રણ રે વેળા કશ્યપ તણા એ તમે સૂરજ રાખો સરામ.